તો જઈશું કપાઈ કરશું કાલ બાલ તો બહુ ગો પાછા આવું પણ પાસ જાવ પાછા ના હું જાઉં પાછા ગપ તકમ લાવ તો પૈસા લે પાછા પૈસા મળતો હોય કાલે બીજા આપવાના નહીં બીજા પૈસા વાર કપા વાલેલા ને પાછા જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું મારા ન્યૂ વ્લોગ માં અને આજે સવારમાં ઉઠ્યો ત્યાં કિંજુની નજર મારા વાળ પર પડીને કિંજુએ કીધું કે વાળ તમારા બહુ મોટા થઈ ગયા છે તો ગાઈસ આપણે વાળ કપાવવા પડશે અને મેં એમને પૂછ્યું કે કેવા વાળ કપાય તો શોર્ટ વાળ કરાવજો નાના કિંજુને નાના વાળ ગમે છે તો આપણે નાના વાળ કરાવવા પડશે અને સાચી વાત મારા વાળ થોડાક મોટા થઈ ગયા છે તો આપણે વાળ કટિંગ કરાવી રહ્યા છે જો તમને કેટલા મોટા છે તમે જ કેવા મોટા છે ને કોમેન્ટ કરીને જણાવજો અને તમને ઘરેલું બ્લોગ જોવાના ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણી બાઈક તો તૈયાર છે જવા માટે તો આપણે પણ તૈયાર છે તો ચાલો જલ્દી આપણે વાળ કટિંગ કરવા હવે જઈએ તો ગાઈસ કે તો નાના વાળ ગમા છે પણ મમ્મીને આપણે પૂછે કે મમ્મીને કેવા વાળ ગમા છે તો મમ્મી પ્રમાણે વાળ કટિંગ કરાવીએ તો ચાલો હવે આપણે મમ્મીને પૂછીએ કે મમ્મી કેવા વાળ ગમા છે તને ચાલો પૂછ લે મમ્મી કેવા વાળ કપાવવા છે તો મમ્મી તો કે બોલી કરે કે તાલ્યો થઈ જાય એ તાલ્યો કરવાનું કે આટલા વર્ષ આટલા વાળ બનાવતો મને કેવું છે કાંઈ છે ગયા ત્યાં તો એવું કે બોલી થઈ જાય તો ગાઈસ જો આ કે બોલી થઈ જાય એવું કે સાવ ના ચાલે બોલીએ ના ચલાય લ્યો મમ્મીને પૂછવાનું શું ખબર મમ્મી પૂછી તો એવું કે બોલીએ થઈ જાય કે લ્યો આ પૂછવાનો શું મતલબ એને તો ગાઈસ કેવું તમે કહેતા હોય તો બોલી કરાય કરો આજે કયા કરો બોલ હા તો વાત કરે બધા વાત કરે છે અને રહ્યું જો ગાઈસ આપણે હવે નાના વાત કરાય કરે નાના હકીમ જો કેવા વાત કપાય મોટા મોટા રાખો આપણ કે મોટા મોટા ગરીબ મેં કે નાના કરાવો ગરીબ મેં કે મોટા રાખો આ કેવું બધું તો આપણે દમથી બોલો તો કપાવા જ નથી જવું. પૂછી જો એવું કેવા વાળ કટિંગ કરાવીએ માં કહેતા 500 ને આપણને આપ્યા 1600 કેટલી હારી મારી મમ્મી કહેવાય પણ મમ્મીએ થોડુંક સામાન લાવવા માટે પૈસા થોડાક વધારે આપ્યા છે તો આપણે તેની સાથે સામાન હોય લેતા આવશું તો ચાલો થોડાક પ્રોબ્લેમ ના કારણે આજે આપણા વાળ નહીં કપાવાય અને ઘરે જવું પડશે તો કિંજુનું રિએક્શન શું હશે તે ઘરે જઈને જોઈએ કે શું કરા છે આપણી સાથે ઝઘડો કરા છે કે પછી મજાક મસ્તી કરા છે ચાલો કરીને દુકાને થોડુંક સામાન લેવા માટે આવી ગયા છે જુઓ તમે પાસે જોઈ શકો છો આપણે હવે લઈ લઈએ ગુના માટે બદામ શેક અને આપણે બદામ શેક લેવા માટે ઉભા રહ્યા છે લારી ફાઇનલી ગાઈસ ગુના માટે લઈ લીધું છે બદામ શેક તો આપણે તો ઘરે આવી ગયા છે અને આજે જરૂર મને લોકો બધા ઘરના વર્ષે એવું લાગે છે કેમ કે વાળ કપાયા વગર પાછા આયા અને કિંજુ ગુસ્સે થશે મમ્મી પણ મારા પર ગુસ્સે થશે તો એ લોકોનું રિએક્શન જોઈએ કિંજુ રસ્તામાં જ ઉભેલ છે વાળ કપાયા નથી બોલના તો સારું છે કઈ દીધા જમ્બુ છે દીધા તો તને નહીં ખબર તાર વાર કપાયા વગર વાળ તો થોડોક પ્રોબ્લેમમાં ફસાઈ ગઈ તો નાના કરાના નથી ગયા નોના કરવાનો પ્રોબ્લેમ હતો થોડું કામ હતું ત્યાં આમ તેમ ફરતા હોય તો સલૂનની દુકાન બંધ થઈ ગઈ તે તમારે શું કરવા મોકલ્યા શું કરવા વાર કપાવા ફરવા વાર કપાવા મોકલ્યા વાળ કપાવા તો જઈશું કપાઈ કરશું કાલ બાલ તો બહુ ગો પાછા આવું પણ પાસ જાવ પાછા ના હું જાઉં પાછા ગપ તકમ લાવ તો પૈસા લે પાછા પૈસા મળતો હોય કાલે બીજા આપવાના નહીં બીજા બીજા આપવાના પૈસા વાર કપા વાલેલા ને પાછા આયા તમે શરમ આ હું શરમ નહીં આવે નાસ્તો જાઉં બસ્તો કરી પાછો આવ્યો બબલું પહેરવાનું નહીં શું કરવાનું વાર કપાયા પાછા તો. જો ગાઈસ ગુસ્સોવાનો પાછા મને મોકલા તો ગરમી નહીં પહેવાનું વાળ કપાયા વગર ગુસ્સો તો હોય જ ને કમ હોય પૈસા આલે વાર કપાવા શું પૈસા કરવા દો જાવ નહીં જવાય તો હાથ જવા દે મને તો ના જાવ પાછા જાવ ગુસ્સે તો ધક્કો મારા છે ખબર? જો તો ગુસ્સે થઈ ગઈ પણ હવે મમ્મી નું રિએક્શન જોઈએ એટલે ગાઈસ મમ્મી પણ એવું કે હું કરવા વાળ કપાવવાનો પાછો આવ્યો પણ એમને પ્રોબ્લેમમાં ફસે તો તે ના દેખાય ને તમને આવા ઘરેલું બ્લોગ જોવાના ગમતા હોય તો તમારા ભાઈની ચેનલ ને સબસ્ક્રાઇબ કરો